સ્વામિનારાયણ ભગવાને છેલ્લા પ્રકરણના 38માં વચનામૃતની અંદર બહુ જ સુંદર વાત કરી છે. જો કોઈને વચનામૃતનો અભ્યાસ હોય અને આગળ ખરેખર કંઈક વિશેષ અહીંથી સાંભળ્યા પછી આપણું જીવન વિશેષ દિવ્ય પવિત્ર અને રાજી થાય એવું બનાવવું હોય તો તમને બધાને નમ્ર અપીલ કરું છું, વિનંતી કરું છું કે આ છેલ્લાનું 38મું વચનામૃત ઘેર જઈને વાંચજો. એ છેલ્લાના 38મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે એવું બોલ્યા છે, મહારાજ કે 6 વાના સંસારમાં રહેતો હોય કે ત્યાગી હોય, પણ એનામાં 6 વાના કે 6 કસર કે 6માંથી એક પણ કસર જો રહેતી હોય તો એને જીવતે કે મરીને ક્યારેય સુખ નહીં થાય. સ્વામિનારાયણ ભગવાન પોતે એમ કહી દે છે, જજમેન્ટ આપી દે છે કે એને જીવતાય સુખી નહીં થાય અને મર્યા પછી પણ એને સુખ નહીં થાય. એટલે કે ભગવાનના ધામનું, મૂર્તિના સુખનું પણ એને અનુભવ નહીં થાય. જેને સુખિયા થવું હોય આલોક અને પરલોકમાં, એને આ 6 વાના એનામાં ન જોઈએ, 6માંથી એક પણ ન જોઈએ. તો કયા 6 વાના? જરા આપણે ટેસ્ટ કરતા જજો, આપણી ઉપર સેલ્ફ એનાલિસિસ કરતા જજો, જોતા જજો કે મારામાંથી 6માંથી કશું તે કસર રહેતી નથી ને. નહીતર સમજી રાખજો, આપણે ગમે એટલી ભક્તિ કરીશું, ગમે એટલું સાધન કરીશું, પૂજાપાઠ કરીશું, ધર્માદા કરીશું, ગમે પણ જો આ 6માંથી એક પણ આપણામાં હશે તો સુખી નહીં થવાય, સુખી નહીં થવાય, કારણ કે ભગવાન રાજી નહીં થાય. તો કયા 6 વાના? તો પહેલું જ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ગ્રહસ્થ સંસારમાં હોય કે ત્યાગી હોય, પણ એને દ્રવ્યાદિકનો લોભ એનામાં ન જોઈએ. કયો શબ્દ વાપર્યો? દ્રવ્યાદિકનો લોભ. દ્રવ્ય જોઈએ પણ દ્રવ્યનો લોભ નહીં રાખવાનો. સંસારમાં છો એટલે તમારે દ્રવ્ય જોઈએ આજીવિકા માટે, સંસાર ચલાવવા માટે, પણ લોભી નહીં થવાનું. વિશેષ આશા તૃષ્ણાઓમાં મરી ન જવું. માણસ દુઃખી થાય છે ને એ લોભે કરીને દુઃખી થાય છે. મળે એમાં સંતોષ ન હોય એનું નામ લોભ. ગમે એટલું મળે તો એ સંતોષ ન હોય એનું નામ લોભ. અને પછી લાંબા જોડે ટૂંકો જાય અને મરે નહીં તો શું થાય? પહેલા માંદો થાય. લોભની વૃત્તિ મહેરબાની કરીને સંસારમાં રહો છો તો એ ન રાખશો. મળ્યું છે, મહેનત કરો, પુરુષાર્થ કરો, પણ હજુ આટલું મેળવી લઉં, આટલું મેળવી લઉં, આટલું મેળવી લઉં, મહેરબાની કરીને લોભ વૃત્તિ ન રાખશો, કારણ કે એનો અંત કોઈ દિવસ આવવાનો જ નથી. જોજો ગાય, ભેંસ કે બળદ હોય ને, એને પેલું જોગાણ નાખે ને, એનો ખડ નાખે ને, એ ગમાણ કે, ગામડામાં એને ગમાણ કે ને, અને એમાં ઘાસ નાખે કે તગારામાં એને પેલું ખાણ નાખે, ખાણ કે એને ગામડામાં, તો ખાણ નાખે કે ઘાસ નાખે, જોજો એ ધરાય ને, ધરાઈ જાય ને પછી ના અડ્યો, એમને એમ પડ્યું હોય, પડ્યું રે પણ અડે નહીં, કારણ કે ધરાઈ રહ્યું ને. આ માણસનો સ્વભાવ એવો છે કે ધરાતો જ નથી. બોલો, કોઈ દાડો ધરાય જ નહીં. એને ગમે એટલું મળે તો ધરાય જ નહીં. ગમે એટલું મળે, રાજા ભી દુખિયા ને રંક ભી દુખિયા. આ દુનિયાનો ક્રમ છે. બોલો, ધીરુભાઈ અંબાણીએ શરૂઆત કરી હતી કાપડના વેપારથી. રિલાયન્સ કાપડ જ, એનો કાપડના વેપારથી ચાલુ કર્યું. બોલો, ધીમે ધીમે તમે જુઓ તો કાપડમાંથી ઓઇલમાં જતા રહ્યા, રિલાયન્સ પેટ્રોલિયમ ખરું ને એમાં જતા રહ્યા. બોલો, શાકભાજી વેચવાનું એમણે શરૂ કર્યું છે, રિલાયન્સનું શાકભાજી. બોલો, હવે આ લોભનો કંઈ થોભ હોય? શું એમને રોટલા નથી મળતા? આ ધીરુભાઈના, મુકેશભાઈ તરફ આપણે નજર કરવાની જરૂર નથી. આપણે પણ હંમેશા સંતોષી જીવન જીવો, આપણા તરફ નજર કરો. થોડા સમય પહેલાની વાત છે, ગાંધીનગર આ સેવક ત્યાં સ્વામિનારાયણ ધામ ખાતે કાયમ રહે છે. એક આપણા હરિભક્તોનો ફોન આવ્યો. મને કે સ્વામી, અમારા સાહેબ, હું સચિવાલયમાં નોકરી કરું છું, અમારા સાહેબ છે મિનિસ્ટરના પીએ છે, IAS અધિકારી છે. સભા છે એટલે હું નામ નથી આપતો એમનું, પણ કે સ્વામી એમને તમને ખાસ મળવું છે, બહુ દુઃખી છે, અને સમય આપો ને હું એમને લઈને આવું.
મેં કીધું કંઈ વાંધો નહીં, આવતીકાલે આવજો. બીજે દિવસે એ મોટા સાહેબ આવ્યા. મને કહે સ્વામી એકલા બેસવું છે. અમે એકલા બેઠા. પછી એમણે પોક મૂકી, સીધી પોક મૂકી. ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યો. નાનું બાળક રડે ને એમ રડવા માંડ્યું. મિનિસ્ટરના પીએ છે હો, અને તમે જુઓ તો આઈએએસ અધિકારી છે, 50 વર્ષની ઉંમર છે, નાના બાળકની પેઠે રડે. કે સાહેબ થયું શું? કે સ્વામી તમારી રજા લેવા આવ્યો છો. આપઘાત કરવા માટે હું રજા લેવા આવ્યો છું. બહુ દુઃખી છું. સાહેબ તમે આઈએએસ અધિકારી છો, તમારો પગાર કેટલો? કે મારો મહિને 1.25 લાખ રૂપિયા પગાર છે. કેટલો? 1.25 લાખ રૂપિયા પગાર છે. મારા ધર્મપત્ની મારા એ પણ આઈએએસ અધિકારી છે, એમનો 1.25 લાખ રૂપિયા પગાર છે. દર મહિને 2.5 લાખ રૂપિયા પગાર છે અમારો 2 જણનો. દીકરો બેંગ્લોરમાં નોકરી કરે છે, દીકરી એક હતી મોટી અને પરણાવી છે, અમેરિકા છે. સ્વામી અમે 2 જ માણસ રહીએ છીએ. દીકરો મહિને 5-10 લાખ રૂપિયા કમાતો હશે, બહુ સુખી છે. તો પછી તમે રડો છો શું? આપઘાતના વિચાર કેમ આવે છે? એ કે સ્વામી હાથના કર્યા હૈયે વાગ્યા છે. હાથે કરીને સ્વામી મેં દુઃખ વોરી લીધું છે. એ છે શું? એ કે સ્વામી મહિને 2-2.5 લાખની આવક હતી, 50 લાખનો કરોડનો અમારો બંગલો છે, કોઈ દુઃખ નહીં. પણ સ્વામી 10 વર્ષ પહેલા પેલું શેર બજારની તેજી આવી સ્વામી, એમાં મારી જોડે એ વખતે 40 લાખ રૂપિયાનું બચત પડી હતી. 40 લાખ રૂપિયા નાખી દીધા અને મોટી મોટી આશાઓમાં અરમાનમાં બીજા બજારમાંથી સ્વામી 2 કરોડ રૂપિયા 2% વ્યાજે લાવી અને મેં શેર લઈ લીધા. સ્વામી શેરના કાગળિયા થઈ ગયા છે. મહિને અત્યારે હું 4 લાખ રૂપિયા વ્યાજ ભરું છું. 2% લેખે 2 કરોડનું એટલું જ થાય ને, 4 લાખ રૂપિયા મહિને વ્યાજ ભરું છું. સ્વામી 2.5 લાખ કમાઉં છું, બચત તો સાફ થઈ ગઈ છે, પણ વ્યાજ ભરવા માટે વ્યાજ લાવું છું, વ્યાજવા લાવું છું. સ્વામી દેવું વધતું જાય છે. મકાન વેચી દઉં તો અહીંથી મારા કરોડ રૂપિયા ઉપજે એવા છે, બાકીનું શું? સ્વામી અમે 2 માણા આવતીકાલે ઝેર પીને અમે મરી જવાનું પ્લાનિંગ કર્યું છે. છેલ્લે તમારા દર્શન કરવા આવ્યો છે. હવે આપ સૌને પછી તો ખૂબ બળ આપ્યું, કલાક મેં સમય કાઢ્યો, હિંમત આપી, અત્યારે સલામત છે. પણ આપ સૌને પ્રશ્ન પૂછું, આ દુઃખી થવાનું કારણ શું? લોભ. લોભ ચોળીને દુઃખ ઊભું કર્યું કે ના કર્યું? હા, સુખી હતા કે દુઃખી હતા? ખાવા નતું મળતું? હા, ધ્યાન રાખજો જુવાનિયાઓ, તમને હું ખાસ કહું છું, આજનું જુવાનિયાઓનું લોહી જે પ્રકારનું છે, બધાને રાતોરાત કરોડપતિ થઈ જવું છે. મહેરબાની કરીને આ લોભ વૃત્તિમાં ન જશો. અમે હમણાં જ મુંબઈ ગયા હતા, 6-8 મહિના પહેલાની વાત છે. મુંબઈમાં એક ભાઈ મારી પાસે આવ્યા, રડતા રડતા મને કે સ્વામી મારો દીકરો જેલમાં છે અને 6 વર્ષની સજા થઈ છે, ઈસા ભગવાનને પ્રાર્થના કરો ને. કે થયું તું શું? સ્વામી મારો એકનો એક દીકરો ભણાવી ગણાવીને મેં એને એન્જિનિયર કર્યો, એને સારી નોકરી મળી, 60,000 રૂપિયા પગારની. મુંબઈથી રોજ વાપી નોકરી કરવા જાય, ટ્રેનમાં સવાર જાય સાંજે પાછો આવે. એને થોડા દિવસ પછી મહિને 60,000 પગાર, પણ એક ભાઈબંધ મળી ગયો અને ભાઈબંધે એને લાલચ બતાવી કે તું મહિને 60,000 કમા છે, બોલ હું તને રોજ 60,000 મળે એવું કરી દઉં. સ્વામી અમારું ભાડાનું ઘરનું ઘર કરવાની અને આશા, જલ્દી પૈસાદાર થઈ જવાની તમન્નામાં એણે કહ્યું કે તારે રોજ 1 બેગ મુંબઈથી હું આપું એ તારે લઈ આવવાની, વાપી 1 જણને આપી દેવાની,
વાપીથી બેગ લઈ જઈને મુંબઈ આપી દેવાની, તને દરરોજ 60,000 મળી જશે. જાય આ લોભ વૃત્તિ, મફતમાં સહજમાં કરોડપતિ થઈ જવાની વૃત્તિ, લોભ વૃત્તિ. હવે 10 દાડા તો હાલ્યું, 10 દાડા રોજ 60,000 મળવાય માંડ્યા, અને બેગમાં બ્રાઉન સુગર ની લેવડ દેવડ થતી હતી. 10 દિવસે સ્ટેશન ઉપર ભાઈ પકડાઈ ગયો અને સીધો જેલમાં પાસા હેઠળ ઘાલી દીધો. 8 વર્ષની સજા થઈ છે કે 6 વર્ષની કંઈક સજા થઈ છે. હવે આ દુઃખી સુખી હતો કે દુઃખી હતો? સુખી હતો કે દુઃખી હતો? સુખી. હવે દુઃખી થયો કે સુખી થયો? કેમ કહેશો? મહેરબાની કરીને અધર્મનો, અનીતિનો પૈસો કોઈ દિવસ ઘરમાં ઘાલશો નહીં. અમારી 2 હાથ જોડીને વિનંતી છે, કારણ કે અત્યારનો જુવાળ જલ્દી પૈસાદાર થવાનો જુવાળ છે. મહેરબાની કરીને દ્રવ્યનો લોભ ન રાખશો. નોકરી કરતા હોય તો કોઈ જોતું નથી, કોઈને ખબર પડવાની નથી. સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ હોય, અનીતિનો ને લાંચ રૂશ્વતનો પૈસો ન લેશો, ઘરમાં ન લાવશો, નહીતર એ પૈસો તમને દુઃખી 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 કરી નાખશે. આ અમારી 2 હાથ જોડીને વિનંતી છે. લાગશે ગળ્યો, એ પૈસો હસતા હસતા ભોગવવાનો હોય છે, હસતા હસતા લેવાનો હોય છે, અને રોઈ રોઈને ભોગવવો પડે છે. રોઈ રોઈને ભોગવતા હોય છે. એક નહીં, અમે તો સેંકડો અનુભવ કર્યા છે. કોઈ ભેળસેળ, કોઈ દગા, કોઈ કપટ, કોઈ પ્રપંચ, કોઈને બાટલામાં ઉતારીને પૈસા પડાવી લીધા. આ લોભ વૃત્તિનું કારણ છે. સુખી નહીં થવા દે. એ દૂધનો ઉભરો છે, સમજી લેજો. અને ઉભરો જેથી બેહી જશે ને, તે દિવસે રોતાય નહીં આવડે. પાછળની પ્રજા નાલાયક પાકશે. પૈસા તમારા અધર્મના પૈસા અધર્મના રસ્તે જ જશે. કાં તો વ્યસની થઈ જશે, કાં તો કુપાત્ર પાકશે, દવાખાનામાં જશે, કોર્ટો કચેરીઓમાં પૈસો જશે, વ્યસનોમાં જશે. હેરાન થશો. પહેલા અહીં આવ્યા છો તો આટલી અમારી 2 હાથ જોડીને વિનંતી છે, કોઈ દિવસ અધર્મનો પૈસો ઘરમાં ન ઘાલશો. સહન કરવું પડે. આપણા બાપજી તો કાયમ એવું કે રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો 8 દાડે જમજો. ભલે શાક રોટલી જમવી પડે, પણ નીતિનો ને પૈસા પરસેવાનો પૈસો હંમેશા કમાજો, નહીતર દુઃખી કરી નાખશે. ભલે બહાર વટ ન પડે, ભલે બહાર વાહ ન થાય. અત્યારે લોકોને દેખાડવાનો જમાનો બહુ થઈ ગયો છે. એ બાઇક લઈને ફરવું, ગાડીઓ લઈને ફરવું, 2-4 મોબાઈલ રાખવા, મોટા બંગલા કરવા, અને લોકોને વટ પાડવાનો જમાનો થઈ ગયો છે. ભલે વટ ન પડે, સુખી રહેવાશે. એવો મહેરબાની કરીને ઉછીનો લીધેલો વટ ન શોભે એવા વટ નહીં રાખવા. સંસારમાં રહીને આટલું શીખજો, નહીતર એ પૈસો દુઃખી કરી નાખશે. અને અમે તો સવારે આજે કહ્યું હતું, ગઈકાલે કહ્યું હતું, કાયમ કહીએ છીએ કે એવો અધર્મનો પૈસો તમારા ઘરમાં ઘાલશો નહીં, નહીતર તમને દુઃખી કરી નાખશે. અને એવો પૈસો મંદિરમાં જો આપશો તો અમને દુઃખી કરી નાખશે. અમને કદાચ ખબર ન હોય તમારા પૈસાની, તો અમને કાનમાં ધીમે રહીને કહી દેજો, સ્વામી મારો પૈસો લીધા જેવો નથી. અમે સમજી જઈશું, અમે સમજી જશું. નહીતર અમારો નાશ કરશે પૈસો. એ અધર્મનો પૈસો છે. ભગવાનના ભક્તને ન જોઈએ. નીતિનો પૈસો કમાવો. આ દ્રવ્યાધિકનો લોભ મારી નાખે છે, ખતમ કરી નાખે. કંઈક જોયા છે અમે, કંઈક જોયા છે. આપણા એક હરિભગત હતા, અમારે આવી જ એક દિવસ સભામાં વાત થતી હતી. ગાંધીનગરમાં સભા હતી, આવી જ વાત ચાલતી હતી. એક 28 વર્ષનો જુવાનીયો છોકરો સભામાં બેઠેલો, સત્સંગીનો આપણો દીકરો હતો. એણે આ વાત સાંભળીને એને રિયલાઇઝ થયું, ઘણું એને પસ્તાવો થયો, દુઃખી થઈ ગયો. રાત્રે 11 વાગે સભાપતિ, પછી બીજે દિવસે સવારમાં જ ફોન આવ્યો,
મને કે સ્વામી મારે મળવું છે. એને મેં બોલાયો, કીધું શું છે ભાઈ? મને કે સ્વામી ગઈકાલની સભા મેં સાંભળી, સ્વામી મારાથી અધર્મનો પૈસો ઘરમાં આવી ગયેલો છે. હું તમારી આગળ નિષ્કપટી થવા માંગુ છું, સાચું કહી દઉં. મારા એક ભાગીદારની જોડે મેં 5 વર્ષ પહેલા ધંધો શરૂ કર્યો હતો. ભાગીદાર વિદેશમાં રહે છે. અમે 5 વર્ષમાં કમાયા, ખૂબ કમાયા ધંધામાં. હું ધંધો ચલાવતો તો વર્કિંગ પાર્ટનર હતો, એ સ્લીપિંગ પાર્ટનર હતા. સ્વામી મારા વિશ્વાસે એમણે પૈસા રોકેલા. 5 વર્ષમાં અમે સારું એવું કમાણા. સ્વામી પણ 5 વર્ષે પછી અમારા બે વચ્ચે જરા ડિસ્પ્યુટ થયો, થોડો ઝઘડો થયો. અમે ભાગીદારી છૂટી કરી નાખી. સ્વામી એકાઉન્ટ બધું મારા હાથમાં હતું, નામું બધું મારા હાથમાં હતું. અને મેં મારા ભાગીદારના વિશ્વાસમાં રાખી અને મેં સ્વામી 80 લાખ રૂપિયા ગોટાળો કરીને મારામાં વધુ જમા લઈ લીધા છે. એને બિચારાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો હતો, પણ હું જાણું છું કે મેં 80 લાખ રૂપિયા ખોટા લઈ લીધા છે ભાગીદારના. સ્વામી અનીતિનો પૈસો કહેવાય? ત્યારે કે નીતિનો કહેવાય. એને કીધું આ નીતિનો કહેવાય? ત્યાં કે સ્વામી મને કાલે સાંભળ્યા પછી એમ લાગ્યું કે અનીતિનો કહેવાય. મેં કીધું તો હવે સ્વામી એના માટે જ તમારી સલાહ લેવા આવ્યો છો કે મારે આ પૈસા જોતા નથી, દુઃખી કરી નાખવાના હોય આ પૈસા. મેં કીધું જલ્દી તું ચોખવટ કર, નહીતર દુઃખી થઈ જઈશ. એ તને તારો નાશ કરી નાખશે, તારા પરિવારનો નાશ કરી નાખશે એ પૈસો. મને કે સ્વામી હું સંકલ્પ કરીને આવ્યો છું, એ 80 લાખ રૂપિયા મારા મંદિરમાં આપી દેવા છે. સ્વામી તમે કહો ત્યાં હું મંદિરની જમીન લઈ આપું, કહો તે મંદિર બાંધી આપું, કહો તો રોકડા કેશ મંદિરમાં જમા કરાવી દો, પણ મારા ઘરમાં રાખવા નથી. કીધું તારે તારું સુધારવું છે ને અમારું બગાડવું છે એમ ને? હા, આ પૈસા ઉપર નથી તારો અધિકાર, નથી મંદિરનો અધિકાર. ઠાકોરજી પણ આવું દ્રવ્ય લેવા માંગતા નથી. આ અધર્મનો પૈસો છે, એવું દાન આ સંસ્થા સ્વીકારતી નથી. માટે જો તારે સુખી થવું હોય તો હું તને એક ઉપાય બતાવું. મને કે સ્વામી ઉપાય જાણવા જ આવ્યો છું. કીધું આ 80 લાખ રૂપિયા કેટલા વર્ષથી જુદા પડ્યા છો? એ કે સ્વામી 3 વર્ષથી. 3 વર્ષના વ્યાજ સાથે જો તારે સુખી થવું હોય તો તારા ભાગીદાર જોડે જઈ અને કહી દે કે મારી એકાઉન્ટમાં કંઈક ભૂલ થઈ ગયેલી હતી, એમ કરીને તે તું તારા વ્યાજ સાથે 80 લાખ રૂપિયા પાછા આપી દે, નહીં તો તું દુઃખી થઈ જઈશ. એમના ઉપર એમનો જ અધિકાર છે, અમારોય નથી ને તારોય નથી. પેલા એ કર્યું, પસ્તાવો થયો હતો, કર્યું. મેં કે સમજી લે હવે તું સલામત થઈ ગયો, તારા ભવિષ્યની તારી ઉપર આવનારી ઘાત જતી રહી. તારી ઉપર ભવિષ્યમાં મુશ્કેલી આવવાની હતી, ગઈ, સમજી લેજે. કારણ કે તારું દ્રવ્ય શુદ્ધ થઈ ગયું, દૈવી દ્રવ્ય થઈ ગયું. નહીં તો તારું દ્રવ્ય આસુરી હોત, અને આસુરી દ્રવ્ય મારી નાખે, ખતમ કરી નાખે. આસુરી દ્રવ્ય ઘરમાં આવે, પરિવારમાં આવે એટલે 5 દીકરાને લઈને આવે છે. આસુરી દ્રવ્યના 5 દીકરા છે. નોટ પેન હોય તો લખજો કયા 5 દીકરા. અને આ દીકરા દ્રવ્યની સાથે જો આવે તો સમજી લેવાનું કે દ્રવ્ય આસુરી આવી ગયું છે. એક આસુરી દ્રવ્ય ઘરમાં આવે તો અશાંતિ જન્મે છે, અશાંતિ જન્મે. ગમે એટલું દ્રવ્ય આવે ને અશાંતિ રહે. બીજો દીકરો એનો આસુરી દ્રવ્ય ઘરમાં આવે તો કુસંપ સર્જાય, પરિવારની અંદર કુસંપ સર્જાય. આસુરી દ્રવ્ય ઘરમાં આવે તો દવાખાના લઈને આવે. દવાખાના એટલે સમજ્યા? શું? રોગ લઈને આવે, રોગ. હા, બધા ઘરમાં માંદા જ રે, સમજી લેજો. રોગ જ લઈને આવે, દવાખાનામાં જ પૈસા જાય. આસુરી દ્રવ્ય ઘરમાં આવે તો વ્યસનો આવે, વ્યસનો આવે.
આસુરી દ્રવ્ય ઘરમાં આવે તો વ્યભિચાર આવે, વ્યભિચાર આવે, વ્યભિચાર. અને એક હજુ બાકી રહી ગયો, છઠ્ઠો દીકરો. આસુરી દ્રવ્ય ઘરમાં આવે તો કુસંગ આવે. કુસંગ, કુસંગી મિત્રોનો સંગ થઈ જાય અને કુસંગના રવાડે ચડાવી દે. આસુરી દ્રવ્યના 6 દીકરા છે. સમજી લેજો, મહેરબાની કરીને આવો અનીતિનો દ્રવ્ય ન ઘાલશો. ભગવાન સ્વામિનારાયણ કહે છે છેલ્લાના 38મા વતનામૃતમાં, દ્રવ્યાદિકનો લોભ ન જોઈએ. જરા તપાસતા જજો આપણને પોતાને. જો નોકરી કરતા હોય, સમયની ચોરી પણ ન કરશો, કોઈ દાડો ન કરશો. હા, નહીતર એ અનીતિનો પૈસો કહેવાય. ધ્યાન રાખજો બધા. હો, બહુ ઝીણી વાત છે, પણ છતાંય તે જેટલું જીવનમાં દ્રઢ કરશો. અને જે માખ મારતા શીખ્યો એ માણસ મારતા શીખવાનો. જે ઠૂઠું પીતા શીખ્યો બીડીનું, એ થોકડી પીતા શીખવાનો. હા, શરૂઆત ઠૂંઠાથી જ થાય. હા, જે બીડીઓ પીતા હોય એને પૂછજો તમે, શરૂઆત ક્યાંથી થઈ હોય તો ઠૂંઠાથી જ થઈ હોય. હા, પણ ઠૂંઠું પીતા શીખ્યો ત્યારે એ થોકડી સુધી પહોંચ્યો ને. એમ ચોરી નાની કરતા શીખ્યો ત્યારે મોટી ચોરી કરે ને કાલે. મહેરબાની કરીને આવો દ્રવ્યાદિકનો લોભ ન રાખશો. બીજું મહેરબાન સ્વામિનારાયણ કહે છે એ જ વચનામૃતની અંદર 6 વાનામાં બીજું વાનું કહ્યું મહારાજે કે સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના, અર્થાત સ્ત્રીને વિશે આસક્તિ. તમે સંસારમાં છો, તમારે તો ઘરમાં પત્ની હોય, બાળકો હોય, અને એમાં અહીંયા એની વાત નથી, એમાં હેત કરવાની કે સંસારમાં રહીને સંસારના સુખ ભોગવવાની. અહીંયા એ વિરોધ નથી, પરંતુ પરસ્ત્રીનો સંગ એની ઉપર ભયંકર મહારાજે અથોડો માર્યો છે. દુઃખી થવાના જ. સ્ત્રીને પરપુરુષનો સંગ થયો અથવા તો કુદ્રષ્ટિ થઈ કે સ્ત્રી પુરુષને સ્ત્રીનો સંગ થયો, એ વ્યભિચારી જીવન કહેવાય. એને જીવતે સુખી નહીં થાય અને મરીને પણ સુખ નહીં થાય. આ નિર્વિવાદ વાત છે. સંસારમાં છો, પેલું જે કહ્યું ને એના કરતા બીજું અત્યારે ભયંકર દૂષણ છે. આ બે તો અત્યારે આગ જબરજસ્ત બેની છે, આગ લાગી રહી છે. સંસારમાં વાતાવરણ જ આ બેનું છે, પૈસો અને સ્ત્રી, પૈસો અને સ્ત્રી. એમાં આજનું કોઈ એજ્યુકેશન, ભેગા ભણવાનું હોય, ભેગા નોકરીઓ કરવાની હોય, એની ના નથી. પરંતુ જાળવજો. ભગવાનને રાજી કરવા છે તો બેમાંથી એક સિલેક્ટ કરો. જો ભગવાનને રાજી કરવા હોય તો એ દ્રષ્ટિ છોડવી પડશે. અનંત જન્મથી આ જીવાત્માએ કર્યું છે, આ બધું પાપના પોટલા બાંધ્યા છે. કોને ખબર છે? કોઈ જાણતું નથી. ભગવાન અંતર્યામી છે, બધું જાણે છે, અને એની શિક્ષા થશે જ. જોયા છે, બહુ દુઃખ આવતા હોય છે, બહુ તકલીફો આવતી હોય છે અમારાથી. તમે અમારી પાસે આવો ને ઘણી વખત પૂછો કે સ્વામી આટલું બધું દુઃખ કેમ? ભગત હારા છીએ ને આટલું બધું દુઃખ કેમ? અમે કહી શકતા નથી, પણ આ જાહેરમાં કહી દઈએ છીએ કે અમે એકાંતમાં તમને આવી વાત અમારા મુખે શોભે નહીં એટલે અમે કહેતા નથી. પરંતુ તમારું અંગત જીવન ભંગાર નથી ને, એમાં કોઈ આવા પાપ થતા નથી ને, ધ્યાન રાખજો. નહીતર દુઃખી થશો થશો થશો, એમાં કોઈ બે મત નથી. ભયંકર દુઃખ આવશે. આજે તમે ભલે જલસા કરતા હોય ને રંગરેલિયા મનાવતા હોય, આવતીકાલે દુઃખ આવશે. તૈયારી રાખજો. આગાહી છે, સ્વામિનારાયણ ભગવાને આગાહી કરેલી છે. મહેરબાની કરીને આપણું શુદ્ધ ને પવિત્ર જીવન જીવજો. સ્વામિનારાયણના થયા છીએ આપણે. આ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી બાપ આપણને મળ્યા છે, તો એને શોભાડે આપણું એવું આપણું જીવન જોઈએ. આપણે એવા ગંધાતાના ગોબરા રહીએ ના ચાલે. શ્રીજી મહારાજ રાજી ન થાય. હમણાં કહ્યું ને કે 2000 રૂપિયા ફૂટનો ગ્રેનાઇટ ઝૂંપડામાં ન શોભે. એના માટે તો મોટો આલિશાન બંગલો હોય ને તો શોભે. એમ આવા ભગવાન અને આપણે હાવ ઝૂંપડા જેવા
ના ચાલે. તમારે રાજકોટનો બનેલો પ્રસંગ છે. રાજકોટના રાઘવજી શેઠ હતા. ભૂપેન્દ્ર રોડ મંદિર ઉપર વર્ષો પહેલાની વાત છે, ગુણાયતાન સ્વામીની વખતની વાત. અને ભૂપેન્દ્ર રોડ મંદિર રોજ જવાનું નિયમ. રાઘવજી શેઠ મિસ્ત્રી સુથાર, અહીંયા કડિયાની વસ્તી ઘણી, અને સત્સંગમાં આગેવાન કહેવાય. બહુ સુખી હતા, બહુ સુખી રાઘવજી શેઠ. એટલે એ વખતે કહેવાય છે કે રાજકોટની અંદર 4 જ ઘોડાગાડી વાળા હતા. ઘોડાગાડી, એ વખતે ગાડીઓનો જમાનો નહોતો. ઘોડાગાડી હોય ને એ બહુ સુખી હોય જ ઘોડાગાડી રાખે. 4 ઘોડાગાડી વાળા હતા, એમાંના એક હતા. બોલો, એટલા વ્યવહારે સુખી હતા અને સત્સંગમાં આગેવાન હતા. આગળ ગાદી પડતી, સંતો એમનું રિસ્પેક્ટ કરતા. બોલો, મોટા હરિભગત કહેવાય. સદગુરુ ગુણાતીતાન સ્વામી જુનાગઢથી રાજકોટ પધારેલા. મોટા પુરુષ અંતર્યામી હોય, એ ન ચલવે હો. મોટા પુરુષ કદી પણ કોઈનું પોલ ગમે એમ તમે કરો, વર મરો, વરની માં મરો, વરનો બાપ મરો ને બામણનું તરભાણું ભરો, એ મોટા સંતનો ધર્મ નથી. મોટા સંત ગમે તેવો મોટો હરિભગત ખાં સાહેબ હોય ને તો એને દબડાઈને કહેજ, અને જે સાચે સાચું કે એનું નામ જ મોટા પુરુષ. બાકી પપલાવે એ મોટા પુરુષનો ધર્મ નથી. પપલાવે એ મોટા પુરુષનો ધર્મ નથી. અમારે તમારી જોડે કઈ મોહબત છે કહેશો? એટલે આ તમે અમારી જોડે અમારો સમાગમ કરો, અમારો જોગ કરો, અમે તમને ચોખ્ખા રાખીને પ્રભુના ખોળામાં બેસે એવા પાત્ર ન રાખીએ તો અમારી સાધુતામાં ફેર છે. મુકતો પોલ છે. અમે મોહબતિયા કહેવાય. તમારી પૈસામાં, તમારા સત્તામાં, તમારી મોહબતમાં અમે લેવાઈ ગયા કહેવાય. સંતને શું સ્વાર્થ છે તમારી જોડે? અમારે કઈ તમારી જોડે લાલચ છે તે અમે સાચું ન કહીએ. અને તમે સાચું બીજું કહેશે કોણ? સંસારમાં તમને બધા માન મોટપ આપનારા તો મળશે, બૈડા થાબડનારા મળશે, વાહ વાહ કરનારા મળશે, વખાણ કરનારા મળશે. સાચું કહેનાર કોણ મળશે? અને ધન્ય છે તો સાચા સંતને કે સાચે સાચું કે અને કે જે કોઈ દાડો કોઈની મોહબત ના રાખે. મોટો કરોડપતિ હોય તો એ ના રાખે. અને મોહબતમાં લેવાઈ જાય, તમારા પૈસામાં, તમારી સત્તામાં, તમારી મોહબતમાં લેવાઈ જાય તો એ મોટા સંત નથી. સમજી લેજો, એ સંતમાં એટલો ભેદ છે. સદગુરુ ગુણાયતાન સ્વામી એક દિવ્ય પુરુષ, સ્વામી જુનાગઢથી પધારેલા, અહીંયા રાજકોટ પધાર્યા. સ્વામી અંતર્યામી પણ જાણે કે રાઘવજી શેઠ મોટા હરિભગત છે, પૈસાદાર છે, લાખોના દાન કરે છે, આગળ બેસે છે. પણ એમના જીવનમાં બહુ મોટી એક ભૂલ થઈ ગયેલી. શું ભૂલ? તો આવી વર્તમાનની ભૂલ થઈ ગયેલી. વર્તમાનની એટલે સમજ્યા ને, જે વાત ચાલે છે ને. પરસ્ત્રીનો સંગ થઈ ગયેલો. સમાજમાં કોઈને ખબર નથી, સત્સંગમાં કોઈને ખબર નથી. અને ખબર નથી, આપણે લોકોને ખબર ના હોય ને ત્યાં સુધી આપણે તમે જુઓ તો આમ ફૂલાયા ફરતા હોઈએ. ભગવાનની બીક નથી લાગતી આપણને તો સમાજની બહુ બીક લાગે છે. આપણા નાના છોકરાની બીક લાગે, પણ ભગવાનની નથી લાગતી હો. કારણ કે છોકરાને ખબર પડી જશે ને એની માને કહી દેશે તો, એના બાપને કહી દેશે, બીજાને કહી દેશે તો આપણને લાજની પડી છે, રાજીપાની નથી પડી હોતી ને એનું આ કારણ છે. ભગવાનથી ડરતા શીખો, દુનિયાથી નહીં. આ શેઠ આગળ આવીને બેસે, કોઈને ખબર નહીં એટલે ફૂલાયા ફરે, આગળ બેસી જાય, રોઈ જાય. પણ અંદર જે ગંદકી બેસી ગયેલી, ખોટું થઈ ગયેલું, જગતના જીવમાં ન ચાલે તો સત્સંગીમાં કેવી રીતે ચાલે આ બધું? આ વાત એટલા માટે કહીએ છીએ મુક્તો, માત્ર અમે તમને ભગવાન આવા છે ને, આપણે સંતો આવા છે ને, આપણે આમ કરવું જોઈએ નહીં, ચોખ્ખા કરવાનો અમારો ધર્મ છે. આ ધોબી ઘાટ છે, ધોબી ઘાટ. ધોબી ઘાટ. અને ધોબી ઘાટે કપડા કેવા આવે ભઈલા? ધોબી ઘાટ ઉપર ધોબીને ત્યાં કપડા ચોખ્ખા જાય કે મેલા જ જાય? મેલા જ જાય. અને ધોબી મેલા જ પાછા મોકલે કે ચોખ્ખા કરીને પાછા મોકલે? ભઈલા ચોખ્ખા કરીને જ મોકલે. અને જો મેલા ને મેલા પાછા મોકલે તો બીજી વખતે ધોબી જોડે જવાય? તમને પ્રશ્ન પૂછું છું, જવાય?
બીજો ધોબી બદલી નાખવો જોઈએ. એમ અમે ધોબી છીએ. તમે અહીં બધા આવો છો ને, આપણે બધા અહીં આવીએ છીએ, અહીં મેલા જ લુગડા આવવાના. હોસ્પિટલમાં દાખલ થાય બધા માંદા જ હોય. કોઈ હાજો દાખલ થયો પેલા શોખ થાય કોઈને દાખલ થવાની? કોઈ હારા ધોયેલા સ્વચ્છ કપડા કોઈ ધોબીના ઘાટે આપવા જાય? ધોબી ઘાટે જાય બધા મેલા જ હોય. અને અમારો ધર્મ છે મેલા લુગડાને ચોખ્ખા કરીને પાછા મોકલવાનો. અને જો અમે તમને એવા ને એવા પાછા કાઢીએ, તમે અમારો રાત દાડો સમાગમ કરો, અમારા વચને તમે લાખો રૂપિયાની સેવા કરો, અને અમે તમને દોઈ લેવામાં જ સમજ્યા હોઈએ, સમજી લેજો, ઓલી ગાયને દોવે એમ તમને દોઈ લેવામાં જ જો સમજ્યા હોઈએ, અને જો ચોખ્ખે ચોખ્ખો કહીને તમને ચોખ્ખા ન કરીએ તો મુકતો અમે ધોબી હાચા ધોબી નથી. ધોબી બદલવો જોઈએ. અમે તમને ઓફર કરીએ છીએ તમતાર કે બીજો ધોબી બદલી નાખવો જોઈએ. એ કપડાં ના અપાય. સંતોનો ધર્મ આ છે. માટે બહુ ખટકો રાખજો, બહુ ખટકો રાખજો. હાચું કહીએ છીએ, ઘણાને ગમે કે ન ગમે, પરંતુ આ કરવું પડશે. સાપ જજો વાંકો ચૂકો ચાલે, સાપ હંમેશા વાંકો ચૂકો જ ચાલે. પણ દરમાં આવે ને, દર આગળ આવે ને ત્યારે એને શું થવું પડે? પહેલા સીધા દોર થઈ જવું પડે. અને ના થાય તો શું થાય? છોલાઈ જાય. એમ હવે તમે બધા દરમાં બેઠા છો, અહીંયા દર આવ્યું છે, ભગવાનનું ધામ આવ્યું છે, ધામમાં આવ્યા છો, તો સીધા થઈ જવું પડશે, નહીં તો છોલાઈ જશો બાપા. સમજ્યા? ભલે આ સુધી ગમે એટલા વાંકા ચૂકા ચાલ્યા, અહીં અમે વાંકા નહીં ચાલવા દઈએ. અહીં સીધા કરશું. અને સીધા થવાની તૈયારી હોય તો જ આવજો બાપા. તમને વિનંતી કરું છું. અહીં ચોખ્ખા થવું હોય, લુગડું ધોવડાવવું હોય, મેલ કાઢવો હોય, આપણા કચરા કાઢવા હોય, તો જ મંદિરમાં જવું, તો જ સંતોનો સંગ કરવો. અને સંતોએ આ કરવું જ, થવું જ જોઈએ. હવે રાઘવજી શેઠ સ્વામી પધાર્યા, ગુણાયતાન સ્વામી, મોટા સ્વામી આવ્યા. જે નહીં આવનારા, મંદિરમાં નહીં આવનારા મોટા સ્વામી આવ્યા. ખબર પડી એટલે બધા આવવા માંડ્યા દર્શન કરવા. મોટા સ્વામીના દર્શન ક્યાંથી? પણ રાઘવજી શેઠ મંદિર આવવાનું બંધ કરી દીધું. બોલો, એમણે બંધ કરી દીધું. કેમ? બાનું કાઢીને, મને ઠીક નથી, મને પેટમાં દુખાવો છે, તાવ છે, આ છે, તે છે. મંદિર આવવાનું બંધ કરી દીધું. કેમ બંધ કર્યું? સમજણ પડી કેમ બંધ કર્યું હશે? કારણ કે મોટા સ્વામી હતા, અંતર્યામી હતા, એ જાણતા હતા. બીજાની આગળ તો બધું આમ ચાલતું હતું, બાંધી મોટી હવા લાખની રહેતી હતી. પરંતુ આ મોટા પુરુષ છે, અંતર્યામી છે, જાણી જશે, અને મારી શું કિંમત રહેશે સભા વચ્ચે. અને આ તો પાછા સ્વામી ગુણાયતાન સ્વામી તો ખંચેરીને કામ લેવા હતા, ખંચેરીને. અને જોજો ગામડામાં, જે ગામડામાં રહ્યા હશે અને ખબર હશે કે ગામડામાં તલ પાકે, તલ ખેતરમાં તલ વાયા હોય ને, એ તલ જ્યારે હુકાય ને ત્યારે આમ પોળા થઈ ગયા હોય. જોયું તમે? તલહારા કહે ને, તલહારા. એ તલહારા પોળા થઈ ગયા હોય. અને છતાંય તે શું કરવું પડે ખબર છે? છતાંય તે તલહારાને ગાંડીમાં લઈ અને ધોકાવવા પડે. અને ધોકાવે ને ત્યારે એમાંથી તલ જુદા પડે. એમ આ તમે ક્યાં પોળા થઈ ગયા છો હજુ? આ તલહારા તમે અમારે તમને ભેગા કરીને અહીં જોડીને તમારામાંથી તલ કાઢી નાખવા છે. સમજ્યા? કચરો કાઢી નાખવો છે. એટલે જ એ કહે જ, મોટા સંત કહે જ, વઢીને કહે, એ કચરો ના રહેવા દે. એટલે રાઘવજી શેઠ મંદિર આવવાનું બંધ કરી દીધું. 2 દાડા થયા, 4 દાડા થયા. છાનામાના કોઈને પૂછે કે સ્વામી કેટલું રોકાવાના છે? સ્વામી જલ્દી જાય તો સારું. બીજા હરિભક્તો શું ઈચ્છતા હતા? સ્વામી રોકાય તો સારું. પોતાનું પાપ, અંદર રહેલું પાપ સ્વામીની જોડે આવવા નહોતું દેતું. સ્વામી જોડે નહોતું આવવા દેતું. કોણ? અંદર રહેલું પાપ. સ્વામી સમાચાર મોકલે, રાઘવજી શેઠને કહેજો સ્વામી બોલાવે છે. રાઘવજી શેઠ બાના જ કાઢે. ઘરવાળા ઝઘડો કરે, બહુ સત્સંગી હતા. એ કે જાઓ, સ્વામી આયા છે દર્શને, કેમ ઘેર હુઈ રહ્યો છો? કે મને ઠીક નથી. આ દેહને ઠીક નહોતું કે મય ઠીક નહોતું? પેલા મનના માંદા થઈ ગયા. ઘેર ભેંસો દૂધણી હતી. ઘરવાળાએ બાનું કાઢ્યું કે જાઓ, સ્વામીને કાલે જવાના છે, આજે હવે છેલ્લો દાડો છે, આપણા તરફથી સ્વામીને રસોઈ આપવી છે સંતોને, માટે દૂધનું બોઘેણું ભરી અને દૂધપાકની રસોઈ આપી આવો. જાઓ, જઈને દૂધ આપી આવો. એમણે કહ્યું કે હવારમાં વહેલો હું મંગળા આરતી પહેલા જઈને મંગળા આરતીના દર્શન કરીને આપી આવીશ, આવતો રહીશ. કઈ વાંધો નહીં, એમ કરજો. એમને શું હૈયામાં
કે સ્વામીનો ક્રમ રોજ જાણી લીધેલો કે સ્વામી રોજ સવારમાં 7 વાગે સભામાં આવે છે. હા, એટલે વહેલો હું 6 વાગે જઈને દૂધ આપીને આવતો રહું, એટલે રસોઈનો સંકલ્પ પણ પૂરો થાય અને સ્વામીને મળવાનું ન થાય. હવે આજે સવારમાં ઘોડા ગાડી લઈને દૂધનું દેઘડું મૂકી અને જ્યાં દરવાજામાં બેઠા મંદિરમાં બેઠા, રોજ સ્વામી 7 વાગે આવતા હતા. આજે સ્વામી 6 વાગે પરવારીને સામે મંદિરના પગથિયે આવીને બેસી ગયેલા. સ્વામી રાહ જોઈને સામે આવીને બેસી ગયેલા. શું કરવા? પકડવા હતા. હા, રાઘવજી શેઠ અંદર આવીને તરત આમ જોયું સ્વામી નથી ને સામે જ બેઠેલા. માર્યા, ભોગ લાગ્યા. આટલા દિવસથી હું બચ્યો પણ આજે નહીં બચું. સ્વામી જોડે નીચે આવીને દંડવત, પછી તો પેલું કરવું તો પડે બધું, પહેલા દંડવત કરવા પડે ને વિધિ તો પછી કરવી પડે, કોમને કે મને. સ્વામીને જ્યાં દંડવત કરીને દર્શન કરવા ગયા, સ્વામી કે રાઘવજી શેઠ બેહો, મનના માંદા છો, દેહના નથી. કેમ અઠવાડિયાથી આવતા નતા? બેહો. પગથિયા ઉપર બેહાડી દીધા. શું લાયા છો? તો કે આ દૂધ લઈને આવ્યો છું, દૂધપાકની રસોઈ કરવાની છે. સાંભળજો, હવે સાંભળજો. સ્વામી સંતો બીજા 2-4 હતા કે સંતો જતા રહો, મારે રાઘવજી શેઠ જોડે એકલા કામ છે. રાઘવજી શેઠ, નિષ્કપટી થઈ જાઓ. તમારાથી પાપ થઈ ગયું છે, નિષ્કપટી થઈ જાઓ. કહી દો, બોલી નાખો. અમારી આગળ જે હોય કચરો કાઢી નાખો. મહારાજ માફ કરી દેશે, તમને ચોખ્ખા કરી દેશે. આજે તમારું બધું બાળવા બેઠા છીએ, બાળી નાખશે, માટે કહી દો. રાઘવજી શેઠ હાથ જોડીને છતાંય સ્વામીને કે સ્વામી પણ કશું છે જ નહીં ને, કશું છે જ નહીં ને. સ્વામી કે કહી દો, ઘણું છે અંદર, પાપ ઘણું છે, કહી દો, આજે માફ થઈ જશે. હવે આવી તક જવા દેવાય? પણ માન છે ને, દેહાભિમાન છે ને, અહંકાર છે ને, સ્વામી આગળ નિર્માની ન થઈ શક્યા. સ્વામી કે જો છેલ્લી વખત કહું છું, બાળનારા બાળવા બેઠા છે, ટાળનારા ટાળવા બેઠા છે. તમારી વાસના બળી જશે, કામના બળી જશે, ચોખ્ખા થઈ જશો, માટે નિષ્કપટી થઈ જાઓ, કહી દો. સ્વામી કે સ્વામી કશું નથી. પણ સ્વામી ધડ દઈને ઊભા થઈ ગયા. સ્વામી નારાજ થયા. અયોધ્યા પ્રસાદજી મહારાજે કીર્તન બનાવ્યું છે અને એમાં લખ્યું છે, શરણ આયે સબહી તરે પણ એક કપટી ન તરે કીર્તાર. શું શબ્દ લખ્યો છે? શરણ આયે સબહી તરે પણ એક કપટી ન તરે કીર્તાર. કપટી કોઈ દાડો તરતો નથી. ભગવાનને સંતની આગળ કોઈ દિવસ કપટ ના રાખો. 2 હાથ જોડીને વિનંતી કરું છું. કદાચ કંઈક ભૂલ થઈ ગઈ હોય તો મોટા પુરુષ તો દયાળુ હોય, દિલનો દરિયો હોય, સાગર જેવું એમનું દિલડું હોય. ભાઈ, એની આગળ નિષ્કપટી થઈને નિર્દોષ થઈ જવું, આપણું બધું બાળી નાખે. બળ આપી દે, તાકાત આપી દે, શક્તિ આપી દે. સ્વામીએ બધો પ્રયત્ન કર્યો પણ સ્વામીની ગાંઠ્યા નહીં. સ્વામી કશું છે જ નહીં ને. સ્વામી ઊભા થઈ ગયા. સ્વામી કે હું પેલી રાંડની વાત કરું છું, હવે તો બોલો. ચોખવટ કરી નાખ્યો સ્વામીએ. સ્વામી કશું છે જ નહીં. સ્વામીએ દૂધનું દેઘડું ઉપાડ્યું. સ્વામી બાજુમાં લઘુના ખાડા હતા, એમાં લઈ જઈને દૂધનું દેઘડું ઢોળી દીધું. સ્વામી કે તમારા જેવા પાપીની રસોઈ જમાડીને મારે મારા સાધુને બગાડવા નથી લેવી તમારી રસોઈ. સ્વામી રાજી થયા કે કુરાજી થયા? દોષ હતો એનાથી કુરાજી નતા થયા. હો, સાધન કાળ છે, દોષ હોય, ભૂલ થાય. મોટા પુરુષે ભૂલથી કુરાજી નતા થયા. એની આગળ કપટ કર્યું ને, એનાથી કુરાજી થયા. મહારાજે ના પાડી, મહેરબાની કરીને. એટલે છેલ્લાના 38માં કહ્યું, સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના, પરસ્ત્રીનો સંગ ભલા થઈને, કોઈ જુવાનિયા હોય કે મોટી ઉંમરના હોય,
ભગવાનની બીક રાખજો એટલી અમારી બે હાથ જોડીને વિનંતી છે, નહીતર ધામ નહીં ધક્કા મળશે ભાઈ, ધક્કા મળશે. આ લોકમાં દુઃખી રહેવાશે અને પરલોકે તો છે જ નહીં, પરલોક જ નથી આપણા માટે. બહુ ધ્યાન રાખજો, આ વર્તમાનનું બહુ ધ્યાન રાખજો. ત્રીજું ભગવાન સ્વામિનારાયણ કહે છે છેલ્લા 38માં 6 વાના, અને એમાં ત્રીજું જે કહ્યું સ્વામી કે ત્રીજું રસને વિશે જીવવાની આસક્તિ, કહેતા રસાસ્વાદ. જેનામાં રસાસ્વાદ વિશેષ હોય ને એને જીવતે સુખ ન થાય ને મરીને સુખ ન થાય. તપાસતા જાઓ છો તમે બધાએ, અહીંયા તમે બધા બેઠા છો, સમજી લો. તમને એક પ્રશ્ન કાયમ માટે કહું છું કે મહિલાઓને તમે ઘઉં સાફ કરતા જોયા છે? મહિલાઓને ઘઉં સાફ કરતા જોયા છે? 7-8 મહિલા ઘઉં જોતા હોય, વીણતા હોય તો બધા થાળીઓ લઈને બેઠા હોય, જોયા છે તમને? શું વીણતા હોય? કાંકરા અથવા જીવાત, બરાબર? હવે દરેક વ્યક્તિ, દરેક મહિલા કોના બાજુની થાળીમાં જોવે કે પોતાની થાળીમાં? અને પોતાની થાળીમાં કાંકરો આવે તો તરત શું કરે? ફટ દઈને કાઢી નાખે, બરાબર છે? તમને બધાને પૂછું છું, તમે બધા અહીંયા આપણે બધા કાંકરા વીણવા જ બેઠા છીએ હો, તો તમારી થાળીમાં જોજો, બીજાની થાળીમાં નહીં હો. અને જોજો કાંકરો આવ્યો, કાંકરો આવ્યો તો તરત કાઢી નાખજો. તો આ સભામાં આયા કામના, નહીતર કાંકરા હોતા ઘઉં દળાઈ જશે અને કચૂડ થશે પછી. હા, આયો. અત્યાર સુધીમાં 2 કાંકરાની વાત કરી, કોઈની થાળીમાં આવ્યો. આ ત્રીજી આવી રસાસ્વાદ. કદાચ ઓલા 2 ના હોય તો આ હવાદિયા કેટલાય હોય, અને ઘરમાં હવાદિયાને લીધે ઘરમાં ડખા થતા હોય. બોલો, ખાવા માટે થઈ, હે આજ બરાબર નથી કર્યું, ના તીખું ના થયું, આજ ગળ્યું ના કર્યું, આજ ઓલ્યું ના કર્યું, આજ. તમે કહેશો કે સ્વામી સભા વચ્ચે અમારી આબરૂ શું કરવા કાઢો છો? હા, કંઈ નહીં, તમે કાંકરો તપાસી લેજો, આવ્યો હોય તો કાઢી નાખજો આજે. રસાસ્વાદ જેના જીવનમાં હોય, હવાદિયો હોય, એને ભગવાનને રાજી કરી શકતો નથી. હા, આ નિર્વિવાદ વાત છે. સુરા ખાચર બહુ સ્વાદિયા હતા. બાપાશ્રીની, અબજી બાપાની વાતોમાં વાત આવે છે કે સુરા ખાચર બહુ સ્વાદિયા હતા, એમને રોજ મીઠાઈ જોઈએ. બોલો, રોજ સારું સારું ખાવાનું જોઈએ. ઘરમાં રોજ મારઝૂડ કરી નાખે. ખારું જો ખાવામાં ખાટું મોડું તીખું થઈ ગયું હોય ને તો ઘરવાળાને ઠપકારે. બોલો, એવા સ્વાદિયા હતા. શ્રીજી મહારાજને ખબર પડી એટલે મહારાજે પેલા એમના ધર્મપત્નીને નિયમ આપ્યો, શાંતાબા કરીને હતા, કે તમારે રોજ સુરા ખાચર જમવા બે ને એટલે રોટલો ને છાશ જ આપવાનો. રોટલો ને છાશ, કઢી નહીં, શાક નહીં, બીજું કંઈ નહીં, રોટલો ને છાશ આપવાનું. શાંતાબા કે મહારાજ મને ઘરમાં રહેવા દેવી છે? મને કાઢી મૂકશે. રોજ મીઠાઈ જોઈએ છે ભગતને, અને 3 પ્રકારના શાક જોઈએ છે, રોજ તળેલું ને વઘારેલું જોઈએ છે. મહારાજ કે હું કહું એમ કરજો, તમે રોજ છાશ ને રોટલો આપજો. ભલે મહારાજ, રક્ષા કરજો. સુરા ખાચર આવ્યા એટલે મહારાજ કે સુરા ખાચર, આજે બધાને એક નિયમ આપીએ, તમને એક નિયમ આપવાનો છે. શું? કે જમતી વખતે ભાણામાં જે આવે એ જમી લેવાનું, બોલવાનું નહીં, કશું નહીં બોલવાનું. જે આવે એ જમી લેવાનું, કાંઈ બોલવાનું નહીં. મહારાજને કે મહારાજ, જમ્યા પછી તો બોલાય ને, જમી લીધા પછી તો બોલાય ને. મહારાજ કે પછી નહીં, એના કોઈ રિએક્શન કે રિફ્લેક્શન નહીં આપવાના, એના કોઈ પ્રત્યાઘાત નહીં. સુરા ખાચર ઘેર ગયા, જમવા બેઠા, ને થાળીમાં શું આવ્યું? રોટલો ને છાશ. હવે નિયમ આપી દીધેલું ને કે જમવાનું નહીં, પણ એવું નિયમ નતું આપ્યું મહારાજે હો કે આંખો નહીં કાઢવાની, ડોળા નહીં કાઢવાના, એવો નિયમ નતું આપ્યું. બોલવું નહીં એવો નિયમ આપ્યો. પણ સુરા ખાચરે વિચાર કર્યો કે મહારાજ મને નિર્સ્વાદી કરવા માંગે છે, એટલે સુરા ખાચર નીચું ઘાલીને મારો મહારાજ પહોંચી ગયો એમ જાણીને જે રોટલો ને છાશ આવીને
એ પરાણે તે જતું નતું, પણ પરાણે હંકોરીને તે ઉતાર્યું. બીજે દાડે રોટલો ને છાશ, ત્રીજે દાડે રોટલો ને છાશ. સુરા ખાચરે જાણ્યું કે મહારાજ મને નિર્સ્વાદી કરવા માંગે છે, મારે બોલવું નથી, પહેલાય નહીં, જમતા જમતાય નહીં, પછી નહીં. ભગવાન સ્વામિનારાયણને સ્વાદીઓ ભક્ત ગમતો નથી, મહારાજને રસાસ્વાદ ગમતો નથી. અને સવારે આજની સવારની સભામાં શિબિર હતી, એમાં એક નિયમ આપ્યો હતું, ઘણાય તો રીતસર બોલો ઘરનાને ધબડાવે, પછી બોલો મારામારી કરી મૂકી. સવારે કહ્યું હતું કે જે કોઈ અહીં બેઠેલા સાંભળી લેજો, તમે જો તમારા ઘરવાળા ઉપર હાથ ઉગામશો અથવા તો હાથ ઉપાડશો તો તમે અમને માર્યા જેટલું પાપ લાગશે. બોલો, અમને મારો જેટલું પાપ લાગશે એટલું લાગશે. હવે તમારે જેમ કરવું એમ કરજો. જો કરતા હોય તો આ સત્સંગીના લક્ષણ નથી, આ બધા કુસંગીના લક્ષણ છે. હા, ઘરમાં આત્મીયતા જોઈએ, સંપ જોઈએ, એકતા જોઈએ. એ સત્સંગીનું ઘર કહેવાય. ઘરમાં ડખાડખી ચાલતી હોય ને બાજાબાજી ચાલતી હોય, સત્સંગી નહીં કુસંગીનું ઘર કહેવાય. માટે ખૂબ સાવધાની રાખજો. ચોથું મહારાજે કહ્યું, ત્રીજો રસાસ્વાદ, ચોથું દેહાભિમાન, અભિમાન, અહંકાર. જેનામાં અહંકાર વિશેષ હોય ને એને જીવતે સુખ ન થાય ને મરીને સુખ ન થાય. જોજો તમે ઘરમાં ડખા માત્ર અહંકારના જ હોય છે. હું કરું, હું કરું, હું કહું એ જ સાચું, હું કરું એ જ સાચું, ધાર્યું છોડે નહીં, અહંકાર છે. અને ઘરમાં પછી ડખાડખી થાય, ઘરમાંય સુખ ન થાય અને મંદિરમાંય તે સુખ ન થાય, ભગવાનને રાજી ન થાય. શાનું અભિમાન? હા, શાનું અભિમાન? નિર્માની થતા શીખો. ભગવાનનો ભક્ત નિર્માની હોય, અહંકારી ન હોય. હા, કીર્તનમાં એટલું લખ્યું છે નિર્માની ગીતમાં કે હું કંઈક છું એવો માન મૂકીને, હું કંઈક છું એવો માન મૂકીને, શ્રીજીને સંપૂર્ણ કરતા કરો, હરિ મરજી વિના કાંઈ થાતું નથી, એવો દાસ ભાવ દિલમાં ધરો, દાસ ભાવે સૌને રાજી કરો, મન મોટા પ્રભુને ધર્યા કરો, નિર્માની થઈને પ્રભુને ગમો. નિર્માની ભક્ત પ્રભુને ગમે છે, અહંકારી ભક્ત ભગવાનને નથી ગમતો. એટલે કોઈ પ્રકારનું દેહાભિમાન નહીં રાખવાનું. હું જોઈ લઈશ ને, હું તને બતાવી દઈશ ને, હું કરી નાખીશ ને, હું આમ કરી નાખીશ ને, હું તારી વાહે પડી જઈશ ને, હું તારું બગાડી નાખીશ ને. એટલે આ કંઈ ના થાય આપણાથી. શેક્યો પાપડ પણ ન ભાગે. ધાર્યું તો ધણીનું થાય. ભાઈ માણસ જાણે મેં કર્યું પણ કરતલ દૂજો કોઈ, આદરેલા અધૂરા રહે ને, હરી કરે સો હોય. ભાઈ હરી કરે સો હોય. શું કરવા નકામાં આપણે અભિમાન કરીએ છીએ, હું કરું, હું કરું, હું કરું. મહેરબાની કરીને કોઈ દાડો આ શબ્દ ના બોલવો. હુંકાર જે છે ને મારી નાખે, ખતમ કરી નાખે, અભિમાન કહેવાય. અને ભગવાન કોઈનું અભિમાન ચલાવતા નથી. ગર્વ, મહારાજ કે ગમે એવો ગર્વ કોઈને આવ્યો તો એ ગર્વ અમે કોઈના દ્વારા પણ અમે ગર્વ ઉતારીએ છીએ. કોઈને નિમિત્ત કરીને ગર્વ ઉતારે. માટે કોઈ દાડો અભિમાન ન કરવું. હા, શબ્દમાં તે હું કરી નાખું ને, હું કરી નાખું ને. ભગવાન કરશે, મહારાજ કરશે, એમણે કર્યું છે એ કરશે. ભગવાનને સોંપો, આપણે ધણી ના થાવ તો ભગવાન રાજી થાય. તમે જોજો, તમારે કૂતરાને ઘેર પેલું વધેલું નાખવું હોય અને બોલાવવું હોય તો તમે શું બોલો છો? તું 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 આવું બોલો ને પહેલા. મને ખબર નથી પણ આવું જ બોલો ને. કોઈ આવી ના જાય બહારથી કૂતરું. પણ આવું જ બોલે ને. એટલે આ કૂતરાને બોલાવવું હોય તો તે હું બોલજો છે, બાજુ ઊભું હશે ને તો જતું રહેશે.
બાજુ ઊભું હોય ને તો જતું રહે. એને તું કરવું પડે છે. તો અનંત કોટી બ્રહ્માંડના ધણીને બોલાવવા છે તો તું કરતા શીખો, હું કરતા બંધ થાવ. હે મહારાજ, તું કરી શકે, મારાથી કશું ના થાય. તું કરી શકે, અમારાથી કંઈ ના થાય, તમે કરી શકો. હું કરી નાખું શું હું મંડ્યા છે આપણે. આ ગાળ કહેવાય, સત્સંગીની ગાળ કહેવાય. સત્સંગી માટે અપશબ્દ કહેવાય. હું, મારું ને મેં, આ ત્રણ સત્સંગીના અપશબ્દ કહેવાય. આપણાથી અપશબ્દ બોલાય ભાઈ? બોલાય? ભાઈ બોલાય? આપણાથી ગાળ્યું બોલાય? આ ન બોલાય તો હવે નહીં બોલવાનું. હું બોલીએ ને આપણે, હું કરી નાખું તો ગાળ બોલ્યા કહેવાય. મહારાજ કરશે, શું બોલાય? મહારાજ કરશે. મેં કર્યું એ પણ ન બોલાય, મહારાજ કરશે. મહારાજે કર્યું. કોનું ઘર છે? મારું શબ્દ નહીં બોલવાનો. કોનું? મહારાજનું ઘર છે. જો કેવા હળવા ફૂલ જેવા રહેવાય છે. જુઓ તો ખરા તમે. આપણી શબ્દ અને ભાષા બદલજો બધા, સત્સંગમાં આવ્યા છો તો. ધોયેલા મોળા જેવા ના જતા બાપા હો. હા, એટલે આ થયું દેહાભિમાન જેનામાં હોય, ભગવાન રાજી નથી થતા. પાંચમું, સંબંધીને વિશે હેત. તમે કહેશો કે સ્વામી સંબંધીમાં તો જોડે રહીએ એટલે હેત તો રાખવું જ પડે ને, પણ એવું હેત ન રાખશો કે જે આપણું બગાડે. છેલ્લાના 17મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે જેમ ભરતજીને મૃગલીના બચ્ચામાં હેત રહી ગયું તો 3 જન્મ ધરવા પડ્યા, એમ આપણને તે આ બાળ બચ્ચા છે ને બધા, એમાં ક્યાંય હેત ન કરવું. હેત તો એક ભગવાનમાં કરાય, બીજે ન કરાય, નહીતર એ જીવતર બગાડે. માટે સંસારમાં રહેવાનું ખરો, પણ સંસારમાં વહેવાનું નહીં. હાચવીને રહેવાનું કે જેથી હેત ક્યાંય નહીં કરવાનું. હેત તો ભગવાનમાં કરવાનું, કારણ કે સાચા સગા ભગવાન છે આ જીવના. સાચા સંગાથી ભાઈ સંત છે. જાણો જીવના જગમાય ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય. સાચા સંત જ મદદ કરશે, બાકી બધા તે સ્વાર્થના હગા છે. આખો સંસાર સ્વાર્થથી ભરેલો છે ભાઈ. માટે બીજે હેત, ભગવાન જેવું હેત ક્યાંય ન કરવું. અને છઠ્ઠું કહ્યું કે કુસંગીમાં હેત, એટલે કોઈ કુસંગી મિત્રનો સંગ ન કરવો, કોઈ કુસંગનો સંગ ન કરવો ભલા થઈને. નહીતર ગમે એટલો ઊંચે ચડી ગયો હોય પણ કુસંગીના મોઢામાં આવી ગયો. એટલે નાના હતા ત્યારે સાપ સીડીની રમત રમતા, જોયેલીશ તમે? સાપ સીડીની રમત. એટલે હાપના મોઢામાં આવી જાય તો છિલ્લો ક્યાં જતો રહે? પેલા ઠેઠ હેઠે આવી જાય તળીએ, અને સીડીના મોઢામાં આવી જાય તો ક્યાં જાય? પેલા સીધો ઉપર. અત્યારે તમે બધા સીડીના મોઢામાં આવી ગયા છો. હા, પણ જો કુસંગી ભાઈબંધ મળી જાય તો એ હાપના મોઢામાં આવી ગયા છે. વ્યસને ચડાવી દે, તમને ક્યાંય ઘાલી દે અને ક્યાંય હેરાન કરી નાખે. માટે એવા કુસંગી મિત્રો ન કરવા. સત્સંગીનો સંગ કરવો, સંતોનો સંગ કરવો, મંદિરનો સંગ કરવો, તો આપણે દિવસે દિવસે આપણી વૃદ્ધિ થાય. આપણે દિવસે દિવસે સુખી થતા જઈએ, ભગવાનના લાડકા થતા જઈએ, ભગવાનના વહાલા થતા જઈએ, અને ભગવાન રાજી થતા જાય. અને જેમ જેમ ભગવાન રાજી થતા જાય એમ એમ આપણને અહીંયા આલોકમાં પણ સુખી થતા જવાય અને ભગવાનનું સુખ પણ મળતું જાય. માટે આ 6 વાના આપણામાં ન જોઈએ એવી ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વાત કરે છે. મહાપ્રભુના ચરણોમાં એક જ પ્રાર્થના કે બસ દયાળુ આપ આવા સર્વોપરી અમને મળ્યા છો, તો બસ અમારી સર્વોપરી પ્રાપ્તિ પ્રમાણે અમે બધાએ તમને શોભે એવું જીવન જીવીએ એવી અમારા સૌની ઉપર કૃપા કરો ને કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVH સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્યસંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી
સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં, ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં જ સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો. વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન. આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007. મોબાઈલ 9979855099.